સરપ્રાઈઝ કરી જો અને આ કેટલી જાડી થાય એ વાત કોમેન્ટ કરી દેજો. વેકેશન નું લેસન છે એ ચેક કર્યું એ નહીં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. ભાઈ તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વાગી ગયા છે 7:30નો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાનો નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. આજે 6 વાગે જાગી ગયા હતા. 6 વાગે જાગીને કામ થોડું ઘણું કન્ટિન્યુ કર્યું છે અને બાકી તો હવે સોડાનું લિક્વિડ બને છે, સોડા ભરવાની છે. આપણે ભાઈને કાચની તો કાલે કમ્પ્લીટ બધી ભરાઈ ગઈ. આ છે ને પ્લાસ્ટિકની ભરવાની છે. કાચની છે ને ભાઈ હાદી બાકી છે. હાદી તો જો કે છે ને ભરેલી છે એટલે બધી જરૂર પડે નહીં. અમે જો ભરી છે હાદીની તો એટલી બધી કંઈ જરૂર ન પડે એટલા માટે. બાકી તો અહીંયા પડી છે એમનું એવું બધું છે ભાઈ. તો હાલ ફિલહાલ તો અત્યારે થોડું ઘણું કામકાજ કન્ટિન્યુ કરી નાખ્યું છે. હજી બાકી છે. આજમાં ભાઈ સોડા જ ભરવાની છે પાછી આપણે છે એ પણ હવે કાલ આજે જોઈ છીએ પણ થોડી ઘણી લેટ કરાવે. એનું કારણ છે ભાઈ થોડોક પવન છે ને એના કારણે ક્યાંક થોડા ઘણા ઝાડ વાટતા હોય તો ઝાડ કટિંગનું કામકાજ ચાલુ છે ભાઈ. અને વરસાદની વાટે ભાઈ ખેડૂત બેઠા છે બધા. આમ જો કે વરસાદ ચાલુ છે પણ ગુજરાતમાં હજી શરૂઆત નથી થઈ. તો એવું બધું છે. વરસાદની વાટે છે ભાઈ. વાવણીનો સમય થઈ ગયો છે તો વાવણી થઈ જાય એટલે પાછા રેગ્યુલર કામે લાગી જાય બધા. એવું બધું છે. તો અત્યારે આપણા કામે આપણું કામ કન્ટિન્યુ કરવાનું છે. અને બાકી તો ભાઈ તમારો ફૂલ સપોર્ટ છે. મજા આવે છે. તમારા સાથ સહકારના લીધે જ આપણે બ્લોગિંગ આવે છે. બાકી આપણને એવું બધું કંઈ બોલતાય નહીં આવડતું અને ભાઈ આપણે સારો એવો ફોન નથી. તો એ તમારા બધાનો સાથ સહકાર ફૂલ મળે છે એટલે મજા આવે છે. તો બાકી તો અત્યારમાં કાંઈ નહીં ભાઈ. કામ કન્ટિન્યુ કરવાની તૈયારીમાં છે. સોડાનું લિક્વિડ બને છે. લિક્વિડ બની જાય એટલે સોડા ભરવાની શરૂઆત કરી દઈએ. અને મેં કીધું તેમ જમરૂકભાઈ ફૂલ છે આમાં છે ને આમ જુઓ તમે. કેટલા છે જોયું આ બધે આમ જો. એવું બધું છે ભાઈ. તો અત્યારે તો આપણું કામ કન્ટિન્યુ કરવાનું છે ભાઈ. તિથિબેન ભણીને વહી આવ્યા છે. નથી કે સવારમાં ઘરે જવાનું આ પાસે વહી ની પણ સવારમાં ઘરે જવાનું હોય. આવવાનું 12 વાગે. જમવાનું આપે. આજે શું હતું જમવાનું? ગુંદી ગાંઠિયા એમ. પછી આજ કેટલા માર ખાધા સાહેબને? લેસન લઈ ગયા? લેસન જોયું? હું લેસન ને જોયું ને જોતા જોવે જોતા જ નહીં. ગુરુવારે બધું ભેગું વાંધો નહીં. હાલો વેકેશનનું લેસન છે એ ચેક કર્યું એ નહીં. કાંઈ વાંધો નહીં. ગુરુવારે ચેક કરશે ને. આપણે ગુરુવારે પાછો બ્લોગ બનાવીશું તેથી જોઈ લેવું. બરાબર ને? હાલો બરાબર.
ગયા છીએ ભાઈ, 1:30 વાગી ગયો છે. ઢબડા લઈને હલાવે છે સામે, પાણી ભરીને આવે હવે છે ને બપોરે થઈ જાય તો ખાઈ લેવી. થોડોક ટાઈમ વધારે થઈ ગયો છે. આપણા ટાઈમની કંઈ લિમિટ હોય નહીં, જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ આવવાનું. 1-1:30 વાગી જાય તો બપોરા કરી નાખી ભાઈ હવે. અને થોડાક સિનેમેટિક શોટ કર્યા છે. ગિમ્બલ આપણી પાસે બહુ મસ્ત મજાનું, તમને બતાવી બપોરે ખાઈને નીચે જઈને પછી વ્લોગની અંદર કન્ટિન્યુ બિને રહેતો. પછી સરપ્રાઈઝ કરી જો. અને આ કેટલી જાડી થાય એ વાત કોમેન્ટ કરી દેજો. હવે મારા અંદાજ પ્રમાણે 30 કિલો જેટલો વજન છે. તમારો માલિક કરતા વધારે છે. મારો તો તારી કરતાં થોડોક વધારે છે, હાઈટ પ્રમાણે છે, એટલો બધો વાંધો નથી. બાકી આર્યાભાઈનો વજન કન્ફર્મ રેડી છે, એટલો જ હોવો જોઈએ. કા આર્યા ભણવા જો બેટા? આર્યા ભણવા જો તો લેસન કર્યો નહીં? મારે લેસન થઈ ગયું. થઈ ગયો? હા, મારે હું લખ્યું શબ્દ હતા જો. મારે એવું છે, લખાઈ ગયું? ચાલ વાંધો નહીં. વાગી ગયા છે ભાઈ 8:30 અને બ્લોગ પાછો ચાલુ કર્યો છે અત્યારે. થોડી ઘણી સોડા ભરવા નથી, થોડીક ભરાણી અને થોડીક બાકી રહી ગઈ કાલમાં. અને 8:30નો ટાઈમ થઈ ગયો છે, નાહવું છે તો નાહી આવીને પછી ખાઈ લઈએ. હજી તો ખાવાનું બન્યા છે, થોડું ઘણું બન્યું છે અને થોડું ઘણું બાકી છે, એવું બધું છે. તો નાહવા જવાનું છે ભાઈ, તો નાહી આવી. ખાધી ગઈ? આ બેને તો ખાઈ લીધું. હું ખાધું ખબર છે? ખીચડી બનાવી છે, ખાઈ લીધું. હવે નાહવાનો વિચાર છે ભાઈ. મસ્તીનો ટાઢો ટાઢો પવન આવે છે તો નાહી નાખી અને મળીએ પછી. ખાધી ગઈ? લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય.